હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે લેંગ્વેજ ફંક્શન્સની અંદરના ફંક્શન્સ, ચોક્કસ કાર્યસૂચિ શબ્દો. તો આજે જે ટોપિક છે લેંગ્વેજ ફંક્શન્સ, એમાં આપણે જોશું 4 પ્રકારના ટાઈમનો ઉલ્લેખ કરવામાં આવે. ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ની અંદર ખૂબ જ ઉપયોગી ટોપિક. ધોરણ 10 માટે 9 માર્કનો આ ટોપિક છે. ધોરણ 12 માટે લેંગ્વેજ ફંક્શન્સ જે આવે છે 35 થી 40 જેવા, એ ધોરણ 12 માટે ટોપિક છે 12 માર્કનો, અને ધોરણ 10 માટે 9 માર્કનો ટોપિક છે. તો એ ટોપિકની અંદર આજે આપણે જોવાનું થશે ડિસ્ક્રાઇબિંગ કે ટોકિંગ અબાઉટ ટાઈમ, એટલે કે સમયની વાત કરતું કે વર્ણન કરતું વાક્ય કેવું હોઈ શકે. સ્પેસિફાઈંગ ટાઈમ, સ્પષ્ટ સમય દર્શાવતું વાક્ય કેવું હોઈ શકે. પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમયનું બિંદુ દર્શાવતું વાક્ય કેવું હોઈ શકે. અને પીરિયડ કે ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો દર્શાવતા વાક્યો કેવા હોઈ શકે. તો ધોરણ 10 અને 12 માટે ઉપયોગી ટોપિક છે. ચલો એક્ઝામ્પલ સાથે આજે સમજી લઈએ. તો ધોરણ 10 માટે 9 માર્કનો ટોપિક છે. મે 2021માં લેવાનાર એક્ઝામની અંદર પૂછવામાં આવશે 9 માર્કમાં. કઈ રીતે? તો સેક્શન C ની અંદર જ છે ધોરણ 10 માટે. એક તો તમને આપશે રિસ્પોન્ડ ટુ ધ ક્યુઝ, એટલે કે બે વ્યક્તિ વચ્ચેનો ડાયલોગ છે, એ ડાયલોગ છે કમ્પ્લીટ કરવાનો હોય છે. એક વ્યક્તિ બોલે છે તો બીજું સાંભળે છે. નીચે 4 ઓપ્શન આપેલા હોય છે, ABCD, એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. MCQ કે આપણે કઈ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે. તે 3 માર્કમાં છે ડાયલોગમાં. સેક્શન C ની અંદર જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે તમારે લોકોએ. આ ફંક્શન આપી દે કાઉન્સમાં કે પોઈન્ટ ઓફ ટાઈમનો ઉપયોગ કરીને અધૂરું વાક્ય પૂરું કરો. પણ આ વખતે એમાં પણ નીચે અધૂરું વાક્યનો જે જવાબ આવતો હશે એ નીચે 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી સિલેક્શન કરવાનું રહેશે. એ 3 માર્કનો ટોપિક. સેક્શન C ની અંદર જ આઈડેન્ટિફિકેશન ધ ફંક્શન, એટલે કે જોડકા જોડો. એ સામે બીમાં કયો ઓપ્શન આવે સાચો, બરાબર. તો એ 3 માર્કમાં એ ટોટલ 9 માર્કનો ટોપિક થયો. ધોરણ 12ની અંદર સ્ટાન્ડર્ડ 12માં સેક્શન એમાં પૂછાશે ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન્સ, એટલે કે સેન્ટેન્સ તમને 3 આપવામાં આવશે. ઉપર સૂચનાની નીચે બ્રેકેટની અંદર 4 ઓપ્શન આપવામાં આવશે. તો જે તે 3 સેન્ટેન્સ સામે ડેશ કરી સામે ઉપરથી કયું ઓપ્શન સાચું છે એ લખવાનું રહેશે 3 માર્કમાં. સેક્શન A ની અંદર જ ડાયલોગ આપવામાં આવશે, બરાબર. આગળ 10મા ધોરણમાં પૂછાય છે એ જ રીતે 4 માર્ક ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ હશે આ વખતે નીચે ઓપ્શનમાં. સેક્શન D ની અંદર છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, 10માં પૂછાય એ રીતે જ ધોરણ 12માં અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે. પણ આ વખતે પણ બોર્ડની એક્ઝામમાં 2021 મે 2021માં લેવાનાર એક્ઝામમાં એમાં પણ ઓપ્શન આપવામાં આવશે ધોરણ 12માં પણ. તો ધોરણ 12 માટે 12 માર્કનો ટોપિક, ધોરણ 10 માટે 9 માર્કનો ટોપિક છે. તો ચાલો ફંક્શન જે આપણે ઘણા બધા શીખવાના છે અત્યાર સુધીમાં શીખી લીધા છે. હવે આજે જે આ ફંક્શન છે એ પણ શીખી લઈએ. તો ડિસ્ક્રાઇબિંગ કે ટોકિંગ અબાઉટ ટાઈમ, સમયનું વાત કરતું કે વર્ણન કરતું વાક્ય કેવા હોઈ શકે, એની અંદર કયા પ્રકારના કન્જક્શન્સ આવી શકે કે લેંગ્વેજ એલિમેન્ટ્સ આપણે કહીએ, ભાષાના ચોક્કસ તત્વો. તો જ્યારે કોઈ સ્થળનું વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. વર્ણન કરવાનું હોય ત્યારે વર્ણન તમે કરી શકો છો. બિફોર, આફ્ટર, એની પાછળ સમય દર્શાવતું વાક્ય હોઈ શકે, કોઈ સમય દર્શાવતો એક શબ્દ પણ હોઈ શકે. સિન્સ અને ફોર સાથે સમય દર્શાવતું સિન્સ સાથે વાક્ય પણ હોઈ શકે, અને સિન્સ સાથે ચોક્કસ સમય પણ હોઈ શકે. ફોર છે એ સમયગાળો દર્શાવતું વાક્ય છે, પાછળ સમય તો આવશે જ. પણ સિન્સ અને ફોર આ બે કન્જક્શન એવા છે કે તમને પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સનો ઉપયોગ આગળ આપણે જોશું એમાં પણ ચાલે. ફોર છે એ સમયગાળો દર્શાવવા માટે ફોરનો ઉપયોગ કઈ રીતે કરવો એ જોશું. પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કહે તો એમાં આવી શકે, તો ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ કે પીરિયડ ઓફ ટાઈમ આપે નહીં. જો તમને આપેલું હોય તો એ હંમેશા પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ જ આવે. ફોર છે પીરિયડ ઓફ ટાઈમમાં જ આવે, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવે નહીં. એમાં પછી સિન્સ અને ફોર સિવાયના વાક્યો આવી શકે, બરાબર. બિફોર આફ્ટર વાળા, ટીલ અનટીલ વાળા, વેન, વેનએવર, વાઇલ, એઝ સુન એઝ, નો સુનર, ધેનનો ઉપયોગ કરી, હાર્ડલી વેનનો ઉપયોગ કરી કે સ્કાર્સલી વેનનો ઉપયોગ કરી. તો આવા બધા વાક્યો છે એનો ઉપયોગ કરીને અધૂરું વાક્ય પૂરું કરી શકાય છે. જોડકામાં આવા શબ્દો આપે કે પછી ડાયલોગમાં આવા જો
શબ્દો કન્જક્શન તરીકે આપેલા હોય ત્યારે સમજી લેવાનું કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવી શકે. પોઈન્ટ ઓફ ટાઈમમાં માત્ર સીન્સ જ હોય ત્યારે, માત્ર ફોર પછી સમયગાળો હોય ત્યારે પીરિયડ ઓફ ટાઈમમાં આવશે. પણ એ બંનેમાંથી એકય આપેલું ન હોય તો પોઈન્ટ ઓફ ટાઈમમાં ન આપેલું હોય કે પીરિયડ ઓફ ટાઈમ ન આપેલું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવી શકે છે. આ બધા વાક્ય જોઈ લઈએ. પેલું સેન્ટેન્સ આપેલું છે આઈ હેડ લેફ્ટ ધ સ્કૂલ. મેં સ્કૂલ છોડી દીધી હતી. ક્યારે? તો કે બિફોર ધ પ્રિન્સિપલ કેમ. પ્રિન્સિપલ આવ્યા એ પહેલાં. તો આપણે કન્જક્શન તરીકે બિફોર વચ્ચે મૂકેલું છે. ક્યારે? તો કે પ્રિન્સિપલ આવ્યા એ પહેલાં. સમય સૂચક વાક્ય છે, કોઈ એક શબ્દ આપેલો નથી, તો સમય દર્શાવતું વાક્ય છે પાછળનું. એટલે આપણે આને શું કહીએ કે ડિસ્ક્રાઇબિંગ, સમયનું વર્ણન કરતું વાક્ય છે. કે ટોકિંગ અબાઉટ ટાઈમ, સમયનું વાત કરતું કંઈક વાક્ય છે આ. તો બિફોર આવ્યું, પાછળ છે એ સમયનો ઉલ્લેખ કરતું વાક્ય છે. તો પ્રિન્સિપલ કેમ? પ્રિન્સિપલ એવા ક્યારે? હું સ્કૂલેથી નીકળી ગયો હતો પછી. તો આફ્ટર પણ આપી શકે, બિફોર પણ આપી શકે. તો આ યાદ રાખવાનું કે સમય દર્શાવતા વાક્યો તમને આ બિફોર આફ્ટરવાળા પણ હોઈ શકે. હવે આપણે જોઈએ સીન્સ અને ફોર. જે મેં વાત કરી, સીન્સ તમને હંમેશા પોઈન્ટ ઓફ ટાઈમમાં જ હોય મોટા ભાગે. ફોર છે એ સમયગાળો દર્શાવવા માટે જ થી એવું બોલીએ આપણે. સીન્સ એટલે પણ થી, ફોર એટલે પણ થી. પણ સીન્સ દર્શાવતું વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ વર્તમાન કાળમાં પોઈન્ટ ઓફ ટાઈમમાં જ આવે, ચોક્કસ સમય રજૂ કરે છે માટે. જે આગળ જોશું આપણે, ફોર છે સમયગાળો દર્શાવવા માટે જ હોય તો પીરિયડ ઓફ ટાઈમમાં જ આવશે. પણ કદાચ એ બેમાંથી એકય તમને નામ ન આપેલા હોય ફંક્શનમાં અને ડિસ્ક્રાઇબિંગ કે ટોકિંગ અબાઉટ ટાઈમ આપેલું હોય ત્યારની વાત છે, તો આ ફંક્શનની અંદર આવી શકે. હી હેઝ બીન ડિસ્કસિંગ વિથ હિઝ ફ્રેન્ડ. તે તેના મિત્રની સાથે ચર્ચા કરી રહ્યો છે. ક્યારથી? તો સિન્સ મોર્નિંગ. બરાબર, સવારથી. તો થી એટલે સિન્સ બોલી, પાછળ ચોક્કસ નામ આપેલું છે. બરાબર, પણ અહીંયા સમયનો ઉલ્લેખ કરતું વાક્ય ગણાય. હી હેઝ બીન ડિસ્કસિંગ વિથ હિઝ ફ્રેન્ડ ફોર 3 hours. તો સમયગાળો દર્શાવતું વાક્ય છે, તો સમયનો તો ઉલ્લેખ કર્યો છે. 3 કલાક જેટલા સમયની વાત છે, અહીંયા પણ સમયગાળો દર્શાવે છે. તો સિન્સ અને ફોર ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવી શકે. આ ખાસ યાદ રાખવાનું. જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ જ આવે, પીરિયડ ઓફ ટાઈમમાં ફોર જ આવે. સમયગાળો દર્શાવતું પાછળ સમય આપેલો હોય છે, સમયગાળો દર્શાવતો પાછળ નામ આપેલું હોય છે. 3 hours, 2 days, 5 years. તો એ સમયગાળો દર્શાવતા બધા કોમન નાઉન પાછળ આપેલા હશે, જે તે સંખ્યાની પાછળ. તો પીરિયડ ઓફ ટાઈમમાં જ આવે. સિન્સ પછી ચોક્કસ સમય હશે, વારનું નામ હોય, મહિનાનું નામ હોય, વર્ષનું ચોક્કસ નામ હોય, કે સિન્સ પછી મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ એવા શબ્દો હોય ચોક્કસ. તો ત્યારે એ પોઈન્ટ ઓફ ટાઈમમાં જ આવે. પણ આની અંદર આપણે લઈ શકીએ જ્યારે એ બંનેમાંથી એકય ઓપ્શન આપવામાં ન આવે ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ કે પીરિયડ ઓફ ટાઈમ. કે સિન્સ અને ફોરનું ગુજરાતી એક જ થશે થી. આ ખાસ યાદ રાખવાનું જ્યારે આપણે ભાષામાં ગુજરાતીમાં બોલીએ ત્યારે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવેઝ બીન પ્લસ વી ફોર જોવા મળશે. ચાલો પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળમાં પણ જોવા મળે. આ જે કીવર્ડ છે સિન્સ અને ફોર. સ્ટે હિયર, અહીંયા રોકાવ. ક્યાં સુધી? ટીલ માય ફાધર કમ્સ. મારા પપ્પા આવે ત્યાં સુધી. ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી એવું આપણે બોલી શકીએ. ડોન્ટ હેલ્પ હિમ, તેને મદદ કરતા નહીં. ક્યાં સુધી મદદ નહીં કરતા? તો ટીલ હકારના અર્થમાં હોય, પાછળનું વાક્ય હકાર જ બોલાય. અનટીલ જ્યારે દેખાય ત્યારે પાછળનું વાક્ય નકાર હશે નહીં, કારણ કે અનટીલ પોતે નકાર ભાવ બતાવે છે. જ્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. તેઓને મદદ કરતા નહીં, ક્યાં સુધી નહીં? હું તમને કહું નહીં ત્યાં સુધી. અનટીલ આઈ ટેલ યુ, હું તમને કહું નહીં ત્યાં સુધી. ગુજરાતી ભાષામાં નહીં શબ્દ બોલશી, ઇંગ્લિશમાં નોટ દેખાશે નહીં, કે ડોન્ટ કે ડીડન્ટ કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બ સાથે નોટ દેખાશે નહીં. અનટીલ જ્યારે આપેલું હશે ત્યારે ગુજરાતી ભાષામાં નહીં એવું બોલવું પડે. તો સમય સૂચક વાક્ય થયા બંને, ટીલ અને અનટીલ વાળા. જ્યાં સુધી, ત્યાં સુધી ટીલ, જ્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં અનટીલ નકાર અર્થમાં. તો ટીલ અને અનટીલ પછીના વાક્ય જે હોય એ સમયનું વર્ણન કરતા વાક્યો કહેવાય. તો એ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવે. વી ટુક અવર લંચ, અમે અમારું ભોજન લીધું. ક્યારે લીધું? અહીં વેન એટલે ક્યારે પ્રશ્ન પૂછવા માટે પણ આવે. બરાબર, વેન ડુ યુ ગેટ અપ, તમે ક્યારે ઉઠો છો? તો ક્વેશ્ચન માર્ક હોય પાછળ. તો અહીં કન્જક્શન તરીકે છે, એટલે કે રિલેટિવ ક્લોઝ તરીકે છે, સંબંધક ઉપવાક્ય તરીકે. તો જ્યારે અહીંયા બોલશી, ક્યારે એવું બોલશી નહીં. અમે અમારું ભોજન લીધું જ્યારે મારા પપ્પા આવ્યા
કમનું V2 કેમ આપેલું છે સાદો ભૂતકાળ. તો ભોજન ક્યારે લીધું? જ્યારે મારા પપ્પા આવ્યા. તો પાછળનું સમય સૂચક વાક્ય છે તો વર્ણન કર્યું સમયનું, બરાબર. કોઈ ક્રિયા થઈ પણ ક્યારે થઈ? જ્યારે મારા પપ્પા આવ્યા. તો પાછળ સમય સૂચક વાક્ય ગણાય એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં જ આવશે. ક્યારેક વેન એવર બોલી, જ્યારે જ્યારે જ્યારે, બરાબર. વેન એટલે ખાલી જ્યારે, અહીં વેન એવર એટલે જ્યારે ત્યારે કે જ્યારે જ્યારે જ્યારે. આઈ વિલ બી વિથ યુ, હું તમારી સાથે રહીશ કે સાથે હોઈશ. વેન એવર જ્યારે જ્યારે. યુ આર ઇન ટફ ટાઈમ, જ્યારે જ્યારે તમે મુશ્કેલ સમયમાં હોય કે મુશ્કેલ સમયમાં હશો, બરાબર, ત્યારે ત્યારે હું તમને સાથ દઈશ. તો ત્યારે વેન એવર શબ્દનો ઉપયોગ થાય. તો વેન એવર પછીનું વાક્ય પણ સમય સૂચક વાક્ય ગણાય છે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવે. અરવિંદભાઈ કેમ એટ માય હોમ, અરવિંદભાઈ મારા ઘરે આવ્યા. ક્યારે આવ્યા? તો વાઇલ અને વેન બંને ગુજરાતી એક જ થાય, જ્યારે કે જ્યારે ત્યારે. પણ વાઇલ સાથે હંમેશા કન્ટિન્યુઅસ ટેન્સીસ હોય છે, બરાબર. ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ હોઈ શકે. એમ ઇઝ આર પ્લસ V4 આઈએનજી વાળું રૂપ, કે વોઝ વર પ્લસ V4 આઈએનજી વાળું રૂપ. તો યાદ રાખવાનું, ત્યારે વાઇલ ચાલે, વેન ચાલે નહીં. ચાલુ કાળ સાથે હંમેશા વાઇલ હોય. અરવિંદભાઈ કેમ એટ માય હોમ, અરવિંદભાઈ મારા ઘરે આવ્યા જ્યારે હું વિદ્યાર્થીઓને શીખવી રહ્યો હતો કે ભણાવી રહ્યો હતો. તો ક્યારે આવ્યા? જ્યારે હું વિદ્યાર્થીઓને શીખવી રહ્યો હતો કે ભણાવી રહ્યો હતો. તો પાછળનું વાક્ય છે ડિસ્ક્રાઇબ કરે છે, વર્ણન કરે છે સમયનું, એટલે સમય સૂચક વાક્યમાં ગણાય. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા ટોકિંગ અબાઉટ ટાઈમ. વેનની બદલે એઝ સુન એઝ નો ઉપયોગ થાય. વેન એટલે જ્યારે ત્યારે આપણે બોલી એની સાથે એઝ સુન એઝ નો ઉપયોગ કરી શકો. વેનની બદલે એક ક્રિયા થઈ પછી તરત જ બીજી ક્રિયા થાય ત્યારે એઝ સુન એઝ નો ઉપયોગ થાય. જ્યારે એઝ સુન એઝ એટલે ગુજરાતી શું થશે? જ્યારે. વેનની બદલે આવી શકે, બરાબર. વાક્યની શરૂઆતમાં જોવા પડશે, વાક્યની શરૂઆતમાં જોવા મળશે. જ્યારે એઝ સુન એઝ ધ ચીફ ગેસ્ટ અરાઇવ્ડ એટ ધ પાર્ટી, જ્યારે મુખ્ય મહેમાન પાર્ટીમાં પહોંચ્યા કે આવ્યા. ઓલ ધ ગેસ્ટ સ્ટૂડ અપ, બધા જ મહેમાનો ઊભા થઈ ગયા. તો બધા જ મહેમાનો ક્યારે ઊભા થઈ ગયા? તો આગળનું વાક્ય સમય સૂચક વાક્ય છે. જ્યારે ચીફ ગેસ્ટ આવ્યા પાર્ટીમાં ત્યારે. તો જ્યારે ત્યારે એટલે વેનની બદલે ક્યારેક તમને એઝ સુન એઝ પણ જોવા મળે તો પણ યાદ રાખજો. આ પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં જ આવે. વેનની જેમ જ્યારે ત્યારે જ એવું બોલાશે. વાક્યની શરૂઆતમાં હોય ત્યારે જ્યારે ત્યારે, ખાલી પાછળ હોય ત્યારે જ્યારે. પણ વેન છે એ પાછળ આવી શકે અને શરૂઆતમાં આવી શકે. એઝ સુન એઝ છે એ વાક્યની શરૂઆતમાં જોવા મળશે. નો સુનર ડીડ ધ ચીફ ગેસ્ટ અરાઇવ, જો નો સુનર શબ્દ આવે ત્યારે યાદ રાખવાનું છે એની સાથે ડીડ આવે. સાદો ભૂતકાળનું વાક્ય હોય સાથે, ભૂતકાળમાં એક ક્રિયા થઈને તરત બીજી ક્રિયા થઈ. તો વેન સાથેનું વાક્ય સાદો ભૂતકાળ હોય. એઝ સુન એઝ સાથેનું વાક્ય સાદો ભૂતકાળ છે. નો સુનર સાથેનું વાક્ય સાદો ભૂતકાળ જ છે. પણ આમાં યાદ રાખવાનું, નો સુનરનો જ્યારે ઉપયોગ હોય ત્યારે ડીડ જોવા મળશે, હેલ્પિંગ વર્બ. અને જે અરાઇવ્ડ V2 છે એનો V1 તમને આપેલું હશે એક્ઝામની અંદર. નો સુનર ડીડ ધ ચીફ ગેસ્ટ અરાઇવ, જ્યારે ચીફ ગેસ્ટ આવ્યા ત્યારે. ધેન, નો સુનર એકલું હશે નહીં, પાછળ ધેન આપેલો હશે. બીજું વાક્ય સ્ટાર્ટ થાય એની પહેલા ધેન આપેલો હશે, અલ્પવિરામ આપેલો હશે નહીં, કોમા આપેલો હશે નહીં. જ્યારે મહેમાન આવ્યા ત્યારે બધા જ મહેમાનો ઊભા થઈ ગયા. જ્યારે ચીફ ગેસ્ટ આવ્યા ત્યારે મહેમાનો બધા ઊભા થઈ ગયા. હાર્ડલી કે સ્કાર્સલી વેન, તો નો સુનર સાથે પાછળ ધેન હશે. હાર્ડલી કે સ્કેર્સલી સાથે શું હશે? પાછળ વેન હશે. એક વાક્ય પૂરું થાય પછી WHEN સાથે જોડાયેલું છે. તો જ્યારે નો સુનર નો ઉપયોગ કરો પાછળ ધેન હોય ત્યારે તમને ખ્યાલ આવી ગયો કે સાદા ભૂતકાળમાં પેલા ડીડ આપેલું હશે, પછી કરતા પછી V1, ડીડ પોતે V2 બતાવે છે એટલા માટે. એવી જ રીતે આમાં પણ યાદ રાખવાનું, ગ્રામરના નિયમ પ્રમાણે હાર્ડલી કે સ્કાર્સલી વેનનો જ્યારે ઉપયોગ કરો ત્યારે હેડ પહેલાં લખવું, બરાબર. વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું બનાવી નાખવું. હેડ પ્લસ V3, માત્ર સાદો ભૂતકાળ નહીં, બરાબર. જ્યારે હાર્ડલી કે સ્કાર્સલી વેનનો ઉપયોગ કરો ત્યારે કોની જગ્યાએ? વેનની જગ્યાએ કે એઝ સુન એઝની જગ્યાએ કે નો સુનર ધેનની જગ્યાએ. તો હાર્ડલી કે સ્કાર્સલી હેડ ધ ચીફ ગેસ્ટ અરાઇવ્ડ, તો હેડ આગળ લખવાનું, ડીડને બદલે આ યાદ રાખવાનું, બરાબર. હેડ ધ ચીફ ગેસ્ટ અરાઇવ્ડ, જ્યારે મુખ્ય મહેમાન આવ્યા ત્યારે બધા જ મહેમાનો ઊભા થઈ ગયા. તો આવા બધા તમે કન્જક્શન્સ યાદ રાખજો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં સમય સૂચક વાક્યમાં કંઈ પણ આવી શકે. એવું વાક્ય પણ આવી શકે, આઈ કેમ માય હોમ એટ 6 o'clock, બરાબર. સ્પેસિફાઈંગ ટાઈમ થયો પણ છતાં પણ તમે સ્પેસિફાઈંગ શબ્દ આપેલો ન હોય તે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આવી શકે. ટૂંકમાં સમયનો ઉલ્લેખ કરતો કોઈ શબ્દ હોવો જોઈએ
કે આવા સેન્ટેન્સ હોવા જોઈએ, કન્જક્શન કે સંયોજક સાથે જોડાયેલા આવા વાક્યો હોવા જોઈએ, ત્યારે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ચાલે. બરાબર, પોઈન્ટ ઓફ ટાઈમ, પીરિયડ ઓફ ટાઈમ કે સ્પેસિફાઈંગ ટાઈમ એવો શબ્દ ન આપે, માત્ર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આપે સમયની સામે, તો આવા કોઈ પણ વાક્ય ચાલે. સ્પેસિફાઈંગ ટાઈમ પ્રોપર તમને કીએ સામે એવું તમને વાક્ય આપશે, તો કેવા વાક્ય હશે? આ ટાઈપના. સ્પેસિફાઈંગ એટલે સ્પષ્ટ કરતું, આમાં પાછળ વર્ણન કરતા વાક્યો હતા, સમયના વર્ણન કરતા વાક્યો હતા. આમાં શું હશે? સ્પેસિફાઈંગ ટાઈમમાં ચોક્કસ સમય સ્પષ્ટ કરતું વાક્ય હશે. આઈ ગોટ અપ, હું ઉઠ્યો, એટ 5 o'clock in the morning, સવારની વાત છે અને 5 વાગ્યાની વાત છે. બરાબર, બપોર પછીના 5ની વાત નથી. એટલે સ્પેસિફાઈંગ ટાઈમ થઈ ગયું, સ્પષ્ટ કરતું 5 વાગ્યે જ સવારમાં ઉઠ્યો. હી વિલ ગો ટુ મનાલી, તે મનાલી જશે, પણ ક્યારે? તો ડિસ્ક્રાઇબિંગ કર્યું નથી. બરાબર, વેન, બિફોર, આફ્ટર આગળ જોયા એવા કોઈ કન્જક્શન આપીને વાક્ય વર્ણન કર્યું નથી, પણ તમને ચોક્કસ કહી દીધું ઇન સમર વેકેશન. કયા વેકેશનમાં જશો? તો કે સમર વેકેશનમાં. તો સ્પેસિફાઈ કરી દીધું, સ્પષ્ટ કરી દીધું આપણે, ઉનાળા વેકેશનમાં જ જઈશ, નહીં કે દિવાળી વેકેશનમાં. બરાબર, તો સ્પેસિફાઈ કર્યું કહેવાય આ સેન્ટેન્સ. દે આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમવાના છે. જો ગોઈંગ ટુ ભવિષ્યનું આયોજન કે તૈયારી દર્શાવવા માટે ટુ બી ગોઈંગ ટુનો ઉપયોગ થાય. સેલ કે વિલની જગ્યાએ એમિઝાર પ્લસ ગોઈંગ ટુ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. દે આર ગોઈંગ ટુ પ્લે, તેઓ રમવાના છે. શું? તો કે ક્રિકેટ. ક્યારે? નેક્સ્ટ સન્ડે, વારનો ચોક્કસ નામ આવી ગયું, આવતા રવિવારે. તો સ્પેસિફાઈ કરી દીધું ક્યારે રમવાના છે એ. કોઈ કન્જક્શન જોડીને આખું લાંબુ વાક્ય પાછળ કે ટૂંકું વાક્ય પાછળ લખેલું નથી. વી વિલ બાય, અમે ખરીદશું ન્યૂ ક્લોથ્સ. ક્યારે? ઓન દિવાળી, નહીં કે હોલી, મકર સંક્રાંતિ, પણ સ્પષ્ટ કરી દીધું દિવાળી ઉપર જ. તો આ સ્પેસિફાઈંગ ટાઈમમાં આવા વાક્ય આવી શકે. બરાબર, ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં આપણે જોયું મોટે ભાગે કન્જક્શન આપેલા હશે, પાછળ સમયનું વર્ણન કરતા વાક્ય હશે, ત્યારે તમને સ્પેસિફાઈંગ ટાઈમ આપશે નહીં. સ્પેસિફાઈંગ ટાઈમ આપે ત્યારે આવા વાક્યો હોવા જ જોઈએ, સ્પષ્ટ સમય દર્શાવતા. હવે આપણે જોઈશું પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સનો ઉપયોગ આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં જોયો. જો તમને પોઈન્ટ ઓફ ટાઈમ ન આપેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં તો બધું ચાલે, સમયનું વર્ણન કરતા કોઈ પણ વાક્ય ચાલે. પણ પોઈન્ટ ઓફ ટાઈમ સ્પષ્ટ આપી દઈએ ત્યારે જોડકા જોડમાં 10મા ધોરણમાં ખાસ ધ્યાન રાખવાની તો વાત થાય છે કે MCQની અંદર કે પછી ડાયલોગની અંદર ધોરણ 10 અને 12માં ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન આવે ધોરણ 12ની અંદર. તો એવી રીતે જ્યાં જ્યાં પૂછાય ત્યાં પોઈન્ટ ઓફ ટાઈમ તમને કહીએ, બરાબર, ત્યારે કેવું વાક્ય સિલેક્ટ કરવાનું રહેશે? માત્ર ને માત્ર સિન્સવાળું. સિન્સનું ગુજરાતી શું થાય? થી. ક્યારે ઉપયોગ થાય? કયા કાળમાં? તો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં અને પૂર્ણ વર્તમાન કાળ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ ઉપયોગ થાય આ કીવર્ડ છે એ. હી હેઝ બીન સિક, તે બીમાર છે. ક્યારથી? તો સિન્સ મંડે. ચોક્કસ સમય આવી ગયો, પોઈન્ટ ઓફ ટાઈમ, સમયનું ચોક્કસ બિંદુ. પછી આવી રીતે આગળ મેં ટેબલ આપેલું છે જાન્યુઆરીથી કે, તો જાન્યુઆરી મહિનાનું ચોક્કસ નામ આવી ગયું, તો સિન્સ જાન્યુઆરી. 2012થી કોઈ ક્રિયા થતી હોય તો સિન્સ 2012. 7 વાગ્યાથી કે ચોક્કસ સમયથી કોઈ ક્રિયા થતી હોય તો સમયનું ચોક્કસ નામ આપેલું છે આ રીતે, તો સિન્સ જ આવે. અહીંયા તમે ફોર લખી શકો નહીં. ફોરનું ગુજરાતી પણ કીવર્ડ તરીકે ચાલુ પૂર્ણ વર્તમાનમાં અને પૂર્ણ વર્તમાન કાળની અંદર ફોરનું ગુજરાતી પણ થી જ થશે, પણ એ માત્ર ને માત્ર સમય ગાળો હોય ત્યારે. આવી રીતે ચોક્કસ સમય આપેલા હોય ત્યારે યાદ જ રાખવાનો, થી એટલે આગળ સિન્સ જ મૂકવાનું. ગુજરાતીમાં પાછળ બોલશું. સોમવારથી, જાન્યુઆરીથી, 2012થી, 7 વાગ્યાથી, સવારથી, બપોર પછીથી, સાંજથી, મારા બાળપણથી, સિન્સ માય ચાઇલ્ડહુડ. ગુજરાતીમાં થી શબ્દ પાછળ બોલશું, પણ ઇંગ્લિશમાં આગળ લેવો પડશે. તો આ પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ શબ્દ યાદ રાખવાનો છે. એટલે હેવેઝ પ્લસ બીન એટલે પૂર્ણ વર્તમાન કાળ થયો. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પાછળ વી ફોર નથી, સીધું તમને એક નાઉન આપી દીધું છે, વિશેષણ આપી દીધું છે. બરાબર, એક નાઉન આપી દીધું છે. શું છે? બીમાર છે. પછી નાઉન કે વિશેષણ હોઈ શકે, હેવેઝ બીન, અને પાછળ જો વી ફોર આપે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપે, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હેવેઝ પ્લસ બીન પ્લસ વી ફોર, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ક્રિયા અમુક સમયથી ચાલુ છે. બરાબર. સી હેઝ બીન લર્નિંગ ઇંગ્લિશ કોર્સ, તેણી ઇંગ્લિશ કોર્સ શીખી રહી છે. ક્યારથી? સિન્સ જાન્યુઆરી. ચાલુ કાળમાં આપણે શું બોલી? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં તેણી ઇંગ્લિશ શીખી રહી છે, તો સી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. સી ઇઝ આવતું, લર્નિંગ ઇંગ્લિશ, તેણી ઇંગ્લિશ શીખી રહી છે. પણ ક્યારથી? જો થી કીવર્ડ છે, હોવો જ જોઈએ. તો સિન્સ
જાન્યુઆરી, તો અહીંયા તમે ઇઝ ન લખી શકો. ઇઝની બદલે શું યાદ રાખવાનું છે? પૂર્ણકાળમાં હેવેઝ લખી પછી બીન, આ યાદ રાખવાનું છે ખાસ. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. દે હેવ બીન વર્કિંગ ઇન ધીસ કંપની, તેઓ આ કંપનીમાં કામ કરી રહ્યા છે. ક્યારથી? સિન્સ 2012, 2012થી. તો 2012થી લઈને બરાબર 2012થી લઈને 2021 ધારો કે ચાલે છે, તો 9 વર્ષ જેટલો સમયગાળો થયો બરાબર. પણ ચોક્કસ તમને સાલનું નામ આપી દીધું છે. 9 વર્ષથી કહે તો આગળ આપણે જોશું પીરિયડ ઓફ ટાઈમની અંદર 4, 9 યર્સ, 1, 2, 3 એવી કોઈ પણ સંખ્યા હોય, પાછળ કોમન નાઉન હોય, યર, ડે, મંથ, એ સમયગાળો દર્શાવે, તો ત્યારે સિન્સની બદલે 4 આવશે પીરિયડ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમમાં. માય ફ્રેન્ડ્સ હેવ બીન, બહુવચન નામ છે, હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ, મારા મિત્રો ક્રિકેટ રમી રહ્યા છે. ક્યારથી? સિન્સ મોર્નિંગ, મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ, આવા જ્યારે શબ્દો આવે ત્યારે પણ સિન્સ જ આગળ આવશે બરાબર. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ચોથું સેન્ટેન્સ. પેલું સેન્ટેન્સ છે એ પૂર્ણ વર્તમાન કાળનું હેવેઝ અને બીન છે માટે. હેવેઝ પ્લસ બીન પ્લસ V4 ક્રિયાપદનો આઈજી વાળો રૂપ આવી જાય તો ચાલુ કાળ પણ સાથે જોડાયેલો છે. સવારથી લઈને અત્યાર સુધી બપોર સુધી રમવાનું ચાલુ જ છે, એટલે કે એટલો સમય પૂરો થઈ ગયો, હજી પણ રમવાનું ચાલુ છે, એટલો સમય પૂરો થઈ ગયો એટલે પૂર્ણકાળ. એટલો સમય સવારથી લઈને બપોર સુધીનો, અને હજી રમવાનું તો ચાલુ છે એટલે ચાલુ કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આ જ કીવર્ડ જોવા મળશે, સિન્સ અને 4. અને પૂર્ણ વર્તમાન કાળની અંદર જ્યારે V4 પાછળ આપેલું ન હોય, કોઈ નાઉન કે એડજેક્ટિવ હોય ત્યારે. હવે પીરિયડ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમ, તો આપણે એને શું કહીએ? સમયગાળો દર્શાવતો સમયગાળો દર્શાવતું વાક્ય આપેલું હશે. તો કાળ તો એ જ હશે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હી હેઝ બીન સિક, એ જ વાક્યો છે આગળ લખ્યા એ જ, પણ અહીંયા મેં શું કર્યું છે? ચોક્કસ સમય નથી આપ્યો, પણ સમયનો ગાળો બરાબર. આગળના વાક્યમાં વારનું ચોક્કસ નામ હતું, એમ લખ્યું શું? ફોર 2 days. તે બીમાર છે 2 દિવસથી, તો 2 દિવસ જેટલો સમયનો ગાળો. 2 છે એ સંખ્યા એક નંબર થયા, અને 5 ડે કોમન નાઉન છે. તો આવી રીતે જ્યારે કોમન નાઉનની આગળ સંખ્યા તમને જોવા મળે અને 4 જો જોવા મળે તો યાદ રાખવાનું કે આ પીરિયડ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમમાં સિલેક્ટ કરવાનું રહેશે. આવું સેન્ટેન્સ આવે ત્યારે, આવા જો કીવર્ડ આવે ત્યારે પૂર્ણ વર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ સાથે. સી હેઝ બીન લર્નિંગ ઇંગ્લિશ કોર્સ ફોર 3 months, 3 મહિનાથી. મહિનાનું પ્રોપર નાઉન નથી આપ્યું કે જાન્યુઆરીથી, ફેબ્રુઆરીથી, માર્ચથી, તો અહીંયા સિન્સ આવે, પણ 3 મહિના જેટલો સમયનો ગાળો. તો આગળ અહીંયા 4 આપેલું છે થીમાં, સિન્સને બદલે. દે હેવ બીન વર્કિંગ ઇન ધીસ કંપની ફોર 12 years. તેઓ આ કંપનીમાં 12 વર્ષથી કામ કરી રહ્યા છે. તો થી તો અહીંયા પણ બોલી છે, સિન્સમાં પણ થી બોલતા, પણ થીનું ગુજરાતીનું ઇંગ્લિશ શું કર્યું છે આપણે? ફોર. અહીંયા ફોર એટલે માટે થશે નહીં. આઈ બોટ અ મોબાઈલ ફોર માય ફ્રેન્ડ, હું મારા મિત્ર માટે એક મોબાઈલ લાવ્યો, તો ફોર એટલે માટે પણ થાય, પણ પાછળ સમય આપે ત્યારે યાદ રાખવાનું ગુજરાતી શું થશે? થી. સમયગાળો આપેલો હશે ત્યારે. માય ફ્રેન્ડ્સ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ, મારા મિત્રો ક્રિકેટ રમી રહ્યા છે. ક્યારથી? તો ચોક્કસ સમય નથી એટલે શું એવું? 3 કલાકથી. ફોર 3 hours. તો અવર્સ કોમન નાઉન, યર્સ કોમન નાઉન, મંથ છે એ કોમન નાઉન, ડે છે એ કોમન નાઉન. તો આવા જ્યારે કોમન નાઉન આપે એની આગળ સંખ્યા હોય ને આગળ 4 ફરજિયાત હોવો જોઈએ, તો એ શું યાદ રાખવાનું? કે પીરિયડ ઓફ ટાઈમ કે ડ્યુરેશન ઓફ ટાઈમનું ફંક્શન ગણાશે. તો આપણે આજનો આ ટોપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ફંક્શન સાથે મળશું. ધોરણ 10 અને 12 માટે ઉપયોગી, ખૂબ જ ઉપયોગી ટોપિક છે બરાબર. તો આગળ એ બાકીના ફંક્શન્સ જોવાના રહેશે, જોશું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો લેક્ચર.